जमाने से, मिलोगे कब मेरे भगवान किस बहाने से। के आस में बैठा हुए थे। વિમલભાઈ વાંદરાને કેળા ખવડાવે છે, કંઈક તો લાભ થતો હશે. અને વાંદરા એટલે હનુમાનજીનું સ્વરૂપ કહેવાય. ચલો હું પણ કેળા ખવડાવ્યો આજે. આ ગાર્ડનમાં વાંદરા આજે દેખાતા નથી. વિમલભાઈ ઘેર વાંદરા છે તો ચલો એ જ વાંદરાને ખવડાવી દઉં કેરું. શું કરે છે આપણા ઘરે? આ જોવા દે મને. અલા આ ગાંડો અવાર અવારમાં આવીને શું કરે છે એ જ ખબર નહીં પડતી. હવે એને પૂછીએ તો જ ખબર પડશે ને, કે આપણને તો કંઈ ખબર નહીં પડે. એટલે સ્વામી શું કરો છો? આ વાંદરાને કેરું ખવડાવું છું. એટલે સ્વામી આ વાંદરો કેળું ખાતો હોય શું યાર? થોડીક તો બુદ્ધિનો ઉપયોગ કરો તમે. આવ મગજ છે કે નહીં યાર? ઉતરો નીચે હેડો ફટાફટ. આવી ગયા વાંદરાને કેળું ખવડાવનારા પાછા. તમે એને આયા જ કેમ કેળું ખવડાવો? વાંદરાને કેરું ખવડાવથી લાભ થાય છે એવું મેં જાણ્યું એટલે હું આ વાંદરાને આજે કેરું ખવડાવી દઉં. પણ એવું વાંદરો કેળું ખાતો હોય ભાઈ? આ બધું એ ના હોય. તમે આ સીડી મૂકો સાઈડમાં હેડો. આવી ગયા પાછા વાંદરાને કેળા ખવડાવનાર. તમને પપ્પાએ રાખો માર્યો. કેમ બેટા શું થયું? તમે બાળક ઉભા. આવો સ્વામી, અંદર આવો. હા આવો આવો. જય સ્વામી. જય સ્વામી. બેસો. શું થયું સ્વામી? આ કહે છે કે વિમલે તમને લાફો માર્યો. હા એટલે હું કેરા લઈને આવ્યો હતો કે મારું વાંદરું કેરું ખાતું નહીં કે એટલે મને લાફો માર્યો હતો. એ તો ગાંડાથી એવું જ છે, તમે ચિંતા ના કરો. એમનો ગુસ્સો જ એવો છે. અમારું વાંદરું તો બધા જ ફ્રૂટ ખાય છે. કેળા, સફરજન, ચીકુ બધા જ ફ્રૂટ ખાય છે. એવું છે? હા તો કિલો કેરા લાવ્યો છું, રોજ જુદા જુદા ફ્રૂટ આપી દઉં. કશો વાંધો નહીં. તમે મને આપી દીધું, હું ખવડાવી દઉં. કહા સે આતી? જય સ્વામી. જય સ્વામી. આવા ને આવા તમારે મફતમાં જો ફ્રૂટ જોઈતા હોય તો અમારા જેવું વાંદરું લાવી દો ઘરમાં. એટલે સ્વામી તમારા ઘરે પણ રોજ જુદા જુદા ફ્રૂટ આપી દેશે. અને હા, અમારી વિડીયો શેર કરવાનું ના ભૂલતા.